100% ટ્રુ. પીપલ નેવર એક્સપેક્ટ કે વિમેન એકલી પણ હેપી રહી શકે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર ધીસ કમેન્ટ. કડવું છે પણ સાચું છે, કેમ કે બધાને એવું જ હોય કે એકલા રહેતા હોય કે એકલી છોકરી હોય ને તો દુઃખી હોવી જોઈએ, રોડતી હોવી જોઈએ, હેલ્પલેસ હોવી જોઈએ, અબડા નારી હોવી જોઈએ. હું છોકરીઓ માટે એટલું બોલી શકું કેમ કે હું એનો છોકરી છું. ભાઈ લોકોની મને ખબર નથી. પણ એક બાજુ અમુક એવાય માણસો છે કે હા તમે તો બહુ હેપી છો, તમે તો લાઈફમાં બહુ મસ્ત કરો છો, તમે તો સક્સેસફુલ છો, વખાણ તમારી મોઢે કરશે ને પાછળથી એવું બી કહેશે કે હું એની દોસ્ત છું, હું એનો દોસ્ત છું, એની હેપીનેસમાં મારો બહુ મોટો હાથ છે, આમ છે તેમ છે, એવા પણ મળી આવશે કે જે બધી જ જાતની ક્રેડિટ લેવા જશે. પણ એટલું ના ભૂલશો કે હેપીનેસ કે સક્સેસ કે બધું જ અંદરથી આવે છે. હાર્ડવર્ક કે બધું જ. એના માટે જો કોઈ માણસ જવાબદાર હોય ને, પર્સન જવાબદાર હોય ને, તો એ જાજુ નહીં ટકે એમ. એટલે તમારે લાઈફમાં ફોર એવર હેપી રહેવું હોય તો તમે તમારી સેલ્ફને લવ કરો, તમે તમારી સેલ્ફને અપ્રિશિએટ કરો, હાર્ડવર્ક કરો અને તમારા માટે કરો, તમારા ફેમિલી માટે કરો. તમારી હેપીનેસમાં હેપી રહેવાવાળા એકદમ તમારા ક્લોઝ ફેમિલી હોય અને તમારી બેસ્ટ ફ્રેન્ડો હોય, જે મારી બધી ફ્રેન્ડો છે. શું કહેવું. થેન્ક યુ ફોર ધીસ કમેન્ટ.